સુરતના ઓલપાડના નાની નરોલી ગામેથી પોલીસે 750 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આ ગાંજાની કુલ કિંમત 74.3 લાખ થાય છે। એક મહિલા સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જે આરોપીએ ગાંજો મોકલ્યો તેની ધરપકડ કરવાની બાકી છે। અત્યારે આટલી મોટી માત્રામાં ગાંજો સુરત સુધી કઈ રીતે પહોંચ્યો તેને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાની વિગત સામે આવી છે। નાની નરોલી ગામેથી ગાંજો ઝડપાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ ગાંજો કોને આપવાનો હતો તેને લઈને અનેક ખુલાસા થઈ શકે છે। હવે ગુજરાતમાં નવી મોડસ ઓપરેટી સામે આવી છે, જેમાં ટ્રક અને કન્ટેનરમાં આ ગાંજાનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો હતો। આ ગાંજાનો જથ્થો પહેલા જગ્યાએ આવી જાય અને ત્યાંથી અલગ અલગ લોકોને ગાંજો સપ્લાય હોવાની વાત સામે આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગાંજો મોકલનાર ઓડિશાના 3 લોકો પોલીસ પકડથી બહાર છે, ત્યારે આગામી સમયમાં આરોપી ઝડપાઈ જવાની પોલીસે સંભાવના વ્યક્ત કરી છે। સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રમાણમાં ગાંજા વેચાણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।